હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 1 મિનિટ નહીં કહું આજે, કારણ કે મિનિટ્સ થોડી વધી જશે. 2 દિવસ કામની વ્યસ્તતાને કારણે ન્યૂઝ ભેગા થઈ ગયા હતા અને ભેગા કરેલા આજે તમને એક્ઝામમાં ઉપયોગી બને તે માટે બધા જ ન્યૂઝ ભેગા કરીને આજે લાવ્યો છું. તેથી સમજવાનો પ્રયત્ન કરજો. ચલો સમય નહીં બગાડીએ, શરૂ કરીએ આપણા લેક્ચર્સને. હીરાપંચમી વિધિ પૂરીમાં રથયાત્રાનો એક અભિન્ન ભાગ છે. આ ધાર્મિક વિધિમાં તહેવારના 5મા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રા પૂરી થાય પછી 5મા દિવસે આ શોભાયાત્રા નીકળતી હોય છે. મહારાષ્ટ્ર સરકારે કલ્યાણકારી કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે લગભગ 50,000 યુવાનોની ભરતી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સરકારની વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ યોજના દૂત કાર્ય કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથનને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રોફેસર સ્વામીનાથન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ભારત, ફ્રાન્સ અને યુએના કેન્દ્રીય બિંદુઓની બેઠક વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા યોજાઈ હતી અને વિવિધ ક્ષેત્રોની અંદર સાથ સહકાર માટે પ્રયત્ન કરવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલાને તેમના પતિ દ્વારા ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. આ CRPSCની 125 કલમ છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરવ્યાજબી માધ્યમોને રોકવા માટે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ ઇન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એક્ટ 2024 પસાર કર્યો. 5 વર્ષ સુધીની જેલ થશે, 3 વર્ષ સુધીની જેલ અને 5 વર્ષ સુધી વધારી શકાય. 10 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ. વડાપ્રધાનશ્રીએ વિયેનામાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે વાત કરી હતી. વિવિધ ક્ષેત્રોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 10 જુલાઈએ દેશમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. માછલી ઉત્પાદનના કિસ્સામાં ચીન પછી ભારત 3જા સ્થાન પર આવે છે અને આ માછલી ઉત્પાદનને નીલી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે 1857માં બન્યો હતો, 1806ની અંદર વેલ્લોર વિદ્રોહ થયો હતો. 200 બ્રિટિશ સૈનિકો ભારતીય સૈનિકો દ્વારા ઘેરાયેલા કિલ્લાને અંગ્રેજોથી મુક્ત કર્યા પછી ટીપુ સુલતાનના પુત્રને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ડુરાન્ડ કપ ટુર્નામેન્ટની ટ્રોફીઓનું અનાવરણ કર્યું. ડુરાન્ડ કપ, પ્રેસિડેન્ટ કપ અને શિમલા ટ્રોફીનો સમાવેશ આની અંદર થતો હોય છે ફૂટબોલની અંદર. નોબેલ પુરસ્કાર વિજેતા ઓસ્ટ્રિયાના જાણીતા ભૌતિકશાસ્ત્રી શ્રી એન્ટોન ઝિલિંગર સાથે વડાપ્રધાનશ્રીએ મુલાકાત કરી હતી. ઝિલિંગર ક્વોન્ટમ મિકેનિક્સ પરના તેમના કાર્ય માટે જાણીતા છે. PLI યોજના હેઠળ ટેલિકોમ ઉપકરણોનું ઉત્પાદન વેચાણ 50,000 કરોડ રૂપિયાના સીમાચિહ્નને પાર કરી ગયું છે. બિમસ્ટેકના વિદેશ મંત્રીઓની બીજી સંમેલન નવી દિલ્હીમાં મળી હતી. બિમસ્ટેકનું પૂરું નામ ધ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન છે. બિમસ્ટેકની અંદર 22% વર્લ્ડની પોપ્યુલેશન, 2.7 ટ્રિલિયન GDP છે. બિમસ્ટેકની અંદર 7 દેશોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે હિઝ સ્ટોરી માય સ્ટોરી વ્યાખ્યાન શ્રેણી હેઠળ વ્યાખ્યાન આપશે અને શ્રોતાઓ સાથે વાર્તાલાપ કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ સાથે તેઓ બેડમિન્ટન પણ રમ્યા હતા. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી નવી દિલ્હીમાં થાઇલેન્ડ ઇન્ડિયા ઇન્ટરવોવન લેગસીઝ સ્ટ્રીમ્સ ઓફ ફેથ ઇન બૌદ્ધિઝમ નામનું પ્રદર્શન ભારત અને થાઇલેન્ડ વચ્ચેનો સહયોગ છે અને તેમાં ભગવાન બુદ્ધને શ્રદ્ધાંજલિ આપતા ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને વિશ્વ વસ્તી દિવસ પર બહુહેતુક કુટુંબ નિયોજન પ્રદર્શન મોડેલ સુગમનું પણ અનાવરણ કર્યું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રશિયાની સેન્ટ પીટર્સબર્ગમાં 10મી બ્રિક્સ સંસદીય મંચમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારત અને ભૂટાન પર્યાવરણ, આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, જંગલો, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવા માટે સંમત થયા હતા. દેશની અંદર નવા પોર્ટના શ્રી ગણેશ વિજિંજમ બંદર દેશમાં દરિયાઈ ક્ષેત્રના વિકાસ માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે. કેરળના તિરુવનંતપુરમના વિજિંજમ બંદર એ પ્રથમ કન્ટેનર જહાજ સાન ફર્નાન્ડોના આગમન સાથે તેનું ઉદ્ઘાટન થયું હતું. ગુજરાતની અંદર બાગાયતમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે રાજ્યમાં 4 નવા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનું નક્કી કરાયું છે તેવું કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સરકાર દર વર્ષે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ વર્ષ 1975માં દેશમાં ઇમરજન્સી લાદી હતી. તે ગેજેટમાં બહાર પડાયું હતું.
આઈઆઈટી દિલ્હી અને પ્રસાર ભારતી આવતીકાલથી ત્યાગરાજ સ્ટેડિયમ દિલ્હી ખાતે 2 દિવસીય રોબોટ સ્પર્ધા ડીડી રોબોકોન ઇન્ડિયા 2024નું આયોજન કરશે. સ્પર્ધાની વિજેતા ટીમ વિયેતનામના ક્વાંગ નિન્હમાં ઇન્ટરનેશનલ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન રોબોકોન 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સ્ટાર્ટઅપ એન્ડ રૂરલ એન્ટરપ્રાઇઝીસ માટે એગ્રી ફંડ એગ્રી શ્યોર શરૂ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ અને કૃષિ સાહસિકોને ટેકો આપવા માટે સરકાર ટૂંક સમયમાં લાવશે. 2023-24માં ભારત અને કતર વચ્ચે દ્વિપક્ષીય વેપાર $14.08 બિલિયન રહેવાનો અંદાજ છે. ભારત કતરનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. આ બંને વચ્ચેનો સંબંધ બતાવે છે. યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ઓશિયન્સ UNOC3 2025માં ફ્રાન્સના નાઇસમાં યોજાશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24 આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક સાથે જોડાયેલા 113 સૂચકાંકો પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાષ્ટ્રીય પ્રગતિને માપે છે, જેની અંદર 0 થી 100 સુધીનો સ્કોર હોય છે. 100નો સ્કોર મેળવે તો તે લક્ષ્યની નજીક પહોંચ્યું છે તેવું જણાય છે. ભારત અને ઓસ્ટ્રિયાની ભાગીદારી વિશેની વાત કરીએ તો ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન 41 વર્ષ પછી પ્રધાનમંત્રીની પ્રથમ ઓસ્ટ્રિયા અને ભારતીય પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત. આ વર્ષ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75મા વર્ષને ચિહ્નિત કરે છે. વધુ વિગત જોઈએ તો રાજકીય અને સુરક્ષા સહકારની વાત થઈ, ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ કોરિડોરની વાતચીત થઈ, ટકાઉ આર્થિક ભાગીદારીની વાત થઈ, ઓસ્ટ્રિયાનું ગ્લોબલ ઇન્ક્યુબેટર નેટવર્ક અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની વાત થઈ. 2050 સુધીમાં આબોહવાની તટસ્થતા માટે યુરોપિયન યુનિયનનું સ્થળ, 2070 સુધીમાં ભારતનું શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું કટિબદ્ધતા અને ઇન્ડસ્ટ્રીયલ ઇનોવેશન 4.0 ઉદ્યોગ 4.0ની વાત થઈ. લોકોથી લોકો સાથેનો સંબંધ, યોગ અને આયુર્વેદ, સંગીત, નૃત્ય, ઓપેરા, થિયેટર, ફિલ્મો, સાહિત્ય, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીની ચર્ચા થઈ. બહુપક્ષીય સહકાર 2027-28 માટે ઓસ્ટ્રિયાની UNSCCની દાવેદારીને ટેકો આપવાનો પુનરોચ્ચાર, ભારતને પણ ટેકો આપવાનો મત વ્યક્ત તેમણે કર્યો. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં હમણાં પેરાગ્વે જે 100મા સભ્ય તરીકે સામેલ થયું છે, તો ઓસ્ટ્રિયાને પણ તેમાં સામેલ થવા માટે ભારતે વાત કરી. આવા ડેઇલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.